सुन्दरमुखाद् दरविन्दनेत्रा तृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। योऽन्तः प्रविश्य मम वाच मिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना। अन्याश्चास्तचरण श्रवणात्वगादिनीं प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान् नमो भगवते राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा राधा कृष्ण राधा राजा रामचंद्र भगवाननी सद्गुरु भगवाननी श्री गोवर्धन नाथनी सहजानंद स्वामी महाराजनी। ओ नमः पार्वती पतये हर हर महादेव।
यं प्रव्रजन्तमनुपेत मपेतकृत्यं द्वैपायनो विरहकातर पुत्रेति तन्मयतया तरवो विनेदुस्तं सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दा यतपत्रने येन त्वया भारत तैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रभुनंद कुमारो स्वामिनी वृषभाजा कृतार्थोऽहं 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 न संशय। પુનઃ એકવાર આપ સૌનું સ્વાગત છે અને પુનઃ એકવાર આપણે ભાગવતજીની કથાને થોડું વધારે દર્શન કરીએ. સવારની કથામાં આપણે સંક્ષિપ્ત ઘણી બધી કથાઓને સાંભળી, પછી મન્વંતરની જે કથાઓ આવે છે એમાં સ્વયંભૂ, સ્વારોચિત, ઉત્તમ અને તામસ આ ચાર મુનિઓની કથા છે શ્રીમદ ભાગવતમાં. અને એમાં અંતિમ મન્વંતરમાં આસિદ ગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ વિશ્રુતા, એક પર્વત હતો, નામ ત્રિકૂટ છે. એના પર એક ગજરાજ રહેતો હતો, હાથી. પોતાના પરિવારની સાથે ત્યાં સુખી હતો, સંપન્ન હતો, ફળ ફૂલ બધું મળતું હતું. પણ બરાબર ગરમીની મોસમ આવી અને તળેટીમાં એક સુંદર સરોવર હતું. સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યો અને સ્નાન કરતા એ રમતે ચડી ગયો પરિવારની સાથે. રમત કરતા કરતા સમય નીકળવા લાગ્યો ને એમાં એક મગરમચ્છ આવી અને હાથીના પગને પકડ્યો. એના પરિવારે બચાવવાનો પ્રયાસ બહુ કર્યો, પણ પેલો મગરમચ્છ જરા વધારે બળવાન હતો અને પરિણામે હાથીને પાણીના ઊંડાણમાં ખેંચી ગયો. કેવલ જવભર સૂંઢ બારી રહી. એ વખતે પરિવારને એમ થયું કે હવે હાથી તો મરવાનો છે, આપણે શું કામ દુઃખી થઈએ એમ સમજી હાથીને એકલો મૂકી અને પરિવાર એના પર્વત ઉપર જતો રહ્યો. એ વખતે હાથીને એમ થયું કે જેને અત્યાર સુધી હું મારા કહેતો હતો, મારા માનતો હતો, એમાંનું આ અંત સમયે અંતકાળે કોઈ મારું નથી. હવે આ સંસારમાં કોઈ મારું હોય તો કેવલ ઈશ્વર છે, કેવલ પરમાત્મા છે. અને પછી એને પરમાત્માની યાદ આવી અને એને ભગવાનની સ્તુતિ કરી. આ કથાને ભગવાન વેદવ્યાસે સંસાર સ્વાર્થી છે, આ કેવલ હાથી સાથે બન્યું એવું નથી.
સંસારમાં આવું બન્યા કરે છે. સંસાર સ્વાર્થમય છે. આ સંસારમાં માનવનો કેવલ સાચો સગો ઈશ્વર હોય છે. જગતગુરુ શંકરાચાર્ય મહારાજે સંસારના સ્વાર્થને લખ્યો છે. અથવા તો મારી ભાષામાં કહું તો અમુક વસ્તુ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે એવી લખી જેને આપણે જગતનો એક્સરે કહી શકીએ, જગતનો સીટી સ્કેન કર્યો છે. કાશ્મીર ફરવા જાય માણસ અને ત્યાં ફોટો પાડીને પછી ઘરની દિવાલે લટકાવે, એ ફોટોકોપી છે. પણ પગ ભાંગે ને ડોક્ટરો એક્સરે કરે, સીટી સ્કેન કરે, એને કોઈ ન લટકાવે. પણ જગતગુરુએ જગતનો સીટી સ્કેન કર્યો છે કે હે જીવ, જ્યાં સુધી તું કમાણી કરતો હોઈશ ત્યાં સુધી તારો પરિવાર તારામાં રત રહેશે. પણ જેવી તારી કમાણી બંધ થઈ જશે એટલે એ પરિવાર તારી સાથે વાત કરવા રાજી નહીં હોય. આવું શંકરાચાર્ય તારું શરીર જર્જરિત થઈ જશે, તારામાં શક્તિ નહીં રહે. એ વખતે તારો પરિવાર તારી સાથે વાત કરવાય રાજી નહીં. આવું જગતગુરુ લખ્યું. કારણ કે સંસાર સ્વાર્થી છે. કોઈ બહુ સુંદર કહ્યું કે વ્યક્તિ કમાણી કરતો હોય ત્યાં સુધી સાસુ વહુને ધમકાવે કે તારા સસરાની રોટલી બે બાજુ ચોપડવાની, અને એ જ વ્યક્તિની કમાણી બંધ થાય ને પછી એને દમનો વ્યાધિ થાય, શ્વાસ ચડે, ઉધરસ આવે, ત્યારે ઈ સાસુ પાછી એમ કે આમ દૂર રહેતા હો તો રાતે આટલો બધો દમ ચડે, શ્વાસ ચડે, છોકરાઓને નિરાતે સુવાઈ દેતા નથી. આ સંસારનો સ્વાદ. પછી દાદાનો ખાટલો ગમાણમાં જાય. કમાણી કરતો હોય ત્યાં સુધી રોટલી બે બાજુ ચોપડાતી હોય, પણ પછી દાદાનો ખાટલો ગમાણમાં. તૂટેલી ખાટલી, એની માથે ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી, અને જીવના અંતકાળે એની સંપત્તિ આટલી. અરે એના કરતા આગળ લખ્યું જગતગુરુએ. જ્યાં સુધી જીવ અંદર નિવાસ કરે પ્રાણ, ત્યાં સુધી બધા કુશળ મંગળ પૂછે, કેમ છો, મજામાં છો ને, કેમ છો, મજામાં છો ને. પણ એ જયારે વાયુ નીકળી જાય, એ જયારે પ્રાણ નીકળી જાય,
ગતવતી વાયો દેહાપાયે ભાર્યા વિવ્યતિ તસ્મિન કાયે ગતવતી વાયો દેહાપાયે ભાર્યા વિવ્યતિ તસ્મિન કાયે. પ્રાણ નીકળી જાય પછી શબ પડ્યું હોય. જગદગુરુ શંકરાચાર્ય મહારાજનું દર્શન છે કે જે સ્ત્રી, જે પત્ની પરણીને આવી છે એ પતિના મૃત્યુ પછી શબની પાસે એકલી જતા બીવે. ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે, કાયાથી પત્ની બીવે, જેની સાથે મંગળ ફેરા ફરી છે. આવું જગતગુરુ કહે. એટલે આ જગત સ્વાર્થમય છે. વખતે આવી ઘટના ઘટે તો આશ્વાસન મેળવી લેવું કે ભાઈ આવું બન્યા કરે. જગત સ્વાર્થી. આપણે પરમાત્માનું ભજન કરવું, ઈશ્વરનું આરાધન કરવું. હાથીને પ્રભુની યાદ આવીને પરિણામે હાથીએ ભગવાનની સ્તુતિ કરી છે. નમો ભગવતે તસ્મૈ યત એતશ્ચિદાત્મક પુરુષાયાદિબીજાય પરેશાયાભિધીમહિ યસ્મિન્નિદં યતશ્ચેદં યેનેદં યઇદં સ્વયં યોસ્માત પરમાશ્ચર્યઃ સ્તં પ્રપદ્યે સ્વયં. દિવ્ય મંત્રો વડે ભગવાનની સ્તુતિ કરી. વૈકુંઠમાં પરમાત્માના કાને અવાજ અથડાયો. એક નિસહાય હાથી ડૂબી રહ્યો છે, પ્રભુની સ્તુતિ કરે. પરમાત્મા ઉતાવળા થયા છે. ગરુડને ખબર પડી ભગવાનને ઉતાવળથી ક્યાંક જવું છે, પરિણામે ગરુડજી પાંખ ફફડાવતા આવ્યા છે. ભગવાનને કહ્યું મારી પીઠ ઉપર બેસી જાઓ, હમણાં તમને ઉતારી દઉં જ્યાં જવું હોય ત્યાં. ભગવાને કહ્યું ગરુડ હું તારા પીઠ ઉપર બેસું, પછી તું ઉડે ને પછી ગતિ પકડે ને મને ઉતારે, ત્યાં તો મારો હાથી ડૂબી જાય. અહીંયા ભગવાન ગરુડ ઉપર બેસીને નથી આવ્યા. પરમાત્મા ગરુડ ગામી નથી બન્યા. અહીંયા ભગવાન પ્રગટ થયા છે. જે સમયે વૈકુંઠમાંથી અદ્રશ્ય બન્યા એ જ સમયે પ્રભુ હાથીની પાસે પ્રગટ થઈ ગયા. એટલા માટે આપણે ત્યાં હાથીની પાસે જે ભગવાન પ્રગટ થયા એને અવતાર માનવામાં આવ્યો છે. ધ્રુજની પાસે પ્રભુ પ્રગટ થયા, એને પણ અવતાર માનવામાં આવ્યો છે. હાથીને ખ્યાલ આવ્યો કે ઓ પ્રભુ પધાર્યા છે. પછી ભાગવતમાં એવી કથા છે કે બાજુમાં એક સરોવરમાં કમળનું ફૂલ ઉગ્યું હતું, એને સૂંઢથી ઉખેડ્યું અને ચડાવ્યું, પ્રભુને અર્પણ કર્યું. આમ તો બુદ્ધિમાં ન ઉતરે. એક તો આટલો બધો ડૂબી ગયેલો હાથી, એને એ કમળ ઉખાડવાની શક્તિ એમાં હતી ક્યાં? અને જો કમળ ઉખેડવાની શક્તિ હોય તો પછી બારો ન નીકળી જાય. પણ આ કથાને અધ્યાત્મ સ્પર્શ કર્યો છે. આપણે ત્યાં હૃદયને કમળ કહેવામાં આવે છે. આપણા જે શરીરના અંગો છે ને એમાં આંખ કમળ છે, નેત્ર કમળ અને હૃદય કમળ. મારા હૃદય કમળમાં રહેજો, આવા ધોળ ગવાતા, આપણે કીર્તન ગવાતા. મહિમ્ન સ્તોત્રમાં એક રૂપક બહુ સુંદર છે. એકવાર ભગવાન વિષ્ણુએ એવો સંકલ્પ કર્યો કે મારે દરરોજ ભગવાન શિવના ચરણમાં, મહાદેવજીના ચરણમાં 1000 પુષ્પ ચડાવવું. આવું વ્રત લીધું વિષ્ણુ ભગવાન. પછી આમ રોજ ગણીને 1000 ચડાવે. એમાં એક દિવસ
ભગવાન શંકરે વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરી, એક ફૂલને ઓછું કરી નાખ્યું, ગણ્યા, ઘટ્યું, વળી પાછા ગણ્યા, ઘટ્યું. હવે સંકલ્પ 1000નો છે, 1000 પુષ્પનો, તો પછી જો ન ચડાવે તો સંકલ્પ તૂટે, વ્રત તૂટે. અને બીજું, પૂજાનો એવો નિયમ છે કે પૂજા કરતા કરતા ઉઠાય નહીં. જો ઉઠે તો પણ સંકલ્પ, એનો વ્રત તૂટે. એટલે મહિમ્નમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુએ પોતાની આંખ કાઢી નાખી, આંખ કાઢીને ભગવાન શિવના ચરણે સમર્પિત કરી. હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિમાધાય વદયો યદેર કોને આંખને ચડાવી. હવે જે આંખને ભગવાન વિષ્ણુએ શિવના ચરણમાં મૂકી એટલે ભગવાન શંકર પ્રગટ થઈ. પછી આમાં કઈ એવું લખ્યું નથી કે ભગવાન શંકરે કીધું કંઈક માગો અને વિષ્ણુ ભગવાને કંઈ માગ્યું હોય, એવું કંઈ નથી. પણ ભગવાન શિવની પાસે એક ચક્ર હતું, સુદર્શન ચક્ર. એ ભગવાન શંકરે વિષ્ણુ ભગવાનને ભેટ આપી કે મારા જ આ તમે રાખો. એટલે વિષ્ણુ ભગવાને કીધું મારે શું કરવું ચક્કર. ત્યારે ભગવાન શંકરે બહુ કહ્યું, બહુ સુંદર કહ્યું છે. એ મહારાજ ભગવાન વિષ્ણુને કહ્યું તમારે 3 ભુવનની રક્ષા કરવાની છે. આ બીજાની રક્ષા, 3 ભુવનની રક્ષા કરવા માટે આ ચક્ર રાખો. આપણે ત્યાં ઈશ્વર ભગવાનનો હાથમાં હથિયાર રાખે, શું કામ? બાકી હથિયારનો નિયમ છે, બીક હોય એ હથિયાર રાખે. પણ ભગવાન હથિયાર એટલા માટે રાખે કે એને બીજાની રક્ષા કરે. ત્રયાણામ રક્ષાય ત્રિપુરહર જાગરતિ જગતા ક્રતો સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે કૃતમતામ ક્વ કર્મા પ્રધવસ્તમ ફલતિ પુરુષારાધનમ તે હરિસ્તે સાહસ્ત્રમ. તો આંખને કમળ બનાવી. બાબા થોડી શાંતિ રાખો, શાંતિ રાખો. જ્યાં બેઠા હોય ને બેસવા દો. બેસવા દો, બેસવા દો ભાઈ.
મારા વાલા, ઓ મારા વાલા, ભાઈ સાંભળો કે નહીં? એને કેવો મારું સાંભળે જરા. એને એમ કે કથા ચાલે છે, તમે ગુસ્સો ન કરો. ભાઈ મારા વાલા, ક્રોધ ન કરો કોઈના ઉપર. અને બેસી ગયા હોય તો પછી બેસવા દો. અરે રે રે બાપા બાપા, બસ ગુસ્સો નહીં કરતા કોઈ ઉપર. ગુસ્સો તો મને ઘણો આવે છે, પણ કથામાં ન કરાય. બધી માતાજીઓ પધારી છે, આપણે પ્રણામ કરીએ. સાંખ્ય યોગ, સાંખ્ય દર્શન, બધી જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. બસ બસ, આગળ આવવાનો પ્રયાસ નહીં કરતા. હા, રસ્તામાં બેસી જાઓ, તમ તારે વાંધો નહીં, બેસી જાઓ. બસ જ્યાં જગ્યા મળે. અમારે એક જગ્યાએ કથા હતી. ક્યાંય જગ્યા ના મળે તો અહીંયા સ્ટેજ ઉપર બધા આવીને બેસી. હા હા, હકીકત છે. હા, ક્યાં બન્યું હતું? લંડનમાં હોલ હતો. એ બધા ચડી ગયા. અમારે ચારે બાજુ બધા માણસો બેઠા, અહીં સામે માણસો, સંગીતકારોને ઢાંકી દીધા, અહીં બેસી ગયા. પણ બધું કથા સાંભળવાનો અધિકાર છે બધાને, આપણે કોઈને ના કહેવાય નહીં. પણ એક વસ્તુ સારી જગ્યાએ બેસવું હોય ને તો કથામાં વહેલા આવવું જોઈએ. પછી આપણે 3:30 કથા ચાલુ થાય ને આપણે 4:15 આવીએ ને પછી આપણને એમ થાય કે સારી જગ્યા ન જ મળે. હા, અને હું તો કોઈ દેવી નહીં. હા, અમે 3:30 ટોચાણા છે. અને તમે 4 વાગે પછી આવો એ અમને કેમ પોહાય? આપણે કેટલા ખોડાણા છો ને, 3:30 વાગ્યા. અને અમારા સંગીતકારો તો 3:15 વાગ્યાના ખોડાઈ ગયા છે. પણ આનંદ છે, વિશેષ આનંદ છે. બાલદા પરિવારનો ભાવ છે. શ્રીમદ ભાગવતની કથા તો આપણને બધાને ખેંચે, પણ વિશેષ કરીને આ બાલદા પરિવારનો ભાવ ખેંચે છે. નહીં તો પારિવારિક કથામાં જુઓ તો ખરા, એ તો તમને તો આ લાભ ન મળે. અમે અહીંયા બેઠા હોય ત્યારે અમને આ બધા દર્શનનો લાભ મળે, તમને લાભ ન મળે. કારણ કે તમે આમ બેઠા છો, પાછળ શું છે, કેવું છે, માણસ ક્યાં ક્યાં બેઠા છે, કેવી રીતે બેઠા છે, એ બધું અમે જોતા હોઈએ. અને તમને મારે આ બધું દર્શન કરવા માટે અહીં બોલાવાય નહીં કે આવીને જુઓ. પણ અદ્ભુત નજારો છે, ખૂબ સુંદર. ગોવર્ધન આંખને કમળ બનાવીને અર્પણ કર્યું. અહીંયા હાથીએ હૃદયરૂપી કમળને અર્પણ કર્યું છે. એ અર્થમાં કમળ. પરમાત્મા પ્રસન્ન થયા છે. ચક્રને આજ્ઞા કરી. પેલું ચક્ર હતું એ પેલા મગરમચ્છના કંઠે ઘસાયું, એના મસ્તકને જુદું કરી નાખ્યું, મારી નાખ્યું, વધ કર્યો.
પણ પરમાત્મા જેનો વધ કરે ને એનો ઉદ્ધાર થાય, એને મુક્તિ મળે. અહીંયા આશ્ચર્ય એ વાતનું છે, પ્રાર્થના કરી છે હાથી, અને પેલો ઉદ્ધાર કોનો થયો? મગરમચ્છ. એ એટલા માટે કે કોઈ સંતના ચરણની સેવા કરે તો એને પરમ લાભ મળે. ત્યારે આ સંત હૃદય હાથીના ચરણને મુખમાં રાખીને બેઠો હતો, એટલે પરમાત્મા એના પર વધારે પ્રસન્ન થયા. એટલા બધા પ્રસન્ન થયા કે એને મુક્તિ આપી. અને એક દિવસ ઇન્દ્ર મહારાજને પૃથ્વીની પરિક્રમા કરવાની ઈચ્છા થઈ, એટલે એનો ઐરાવત નામનો હાથી, એના પર બેસીને ઇન્દ્ર મહારાજ પરિક્રમા કરે. એમાં દુર્વાસા સામા મળ્યા. હવે દુર્વાસાનો સ્વભાવ ક્રોધી. દુર્વાસા લગભગ ક્રોધમાં હોય. આપણે ત્યાં વધારામાં વધારે શાપ અપાયા ને પુરાણોમાં, એમાં લગભગ 70% દુર્વાસાએ આપ્યા છે. એટલા બધા ક્રોધી. પણ આજ ખુશ હતા. આમ દુર્વાસા ખુશ હોય ને, પણ આજ હતા એટલા માટે કે વૈકુંઠમાં ગયા હતા, અને વૈકુંઠમાં પ્રભુએ દુર્વાસાની પૂજા કરી. પરમાત્માએ દુર્વાસાની પૂજા કરી, અને લક્ષ્મી માતાએ એને પ્રસાદ આપ્યો. હવે એ પ્રસાદ લીધો અને પ્રભુએ સન્માન કર્યું છે, એટલા ખુશ છે. અને એમાં ઇન્દ્ર સામો મળ્યો. એટલે દુર્વાસાને એમ થયું કે આ દેવરાજ છે, આનું મારે સન્માન કરવું જોઈએ. આ સ્વર્ગનો રાજા છે, દેવતાઓનો રાજા છે. હવે ત્યાં કોઈ સામગ્રી હતી નહીં, એટલે દુર્વાસાએ શું કર્યું? પોતાના કંઠમાં જે માળા હતી ને એ કાઢી અને ઇન્દ્ર મહારાજને પહેરાવી. જે માળા પરમાત્માએ પહેરાવી એ જ માળા ઇન્દ્ર મહારાજને પહેરાવી. પણ ઇન્દ્ર મહારાજ એ વખતે અભિમાનમાં હતા. સત્તા અને સંપત્તિના મદમાં મદાંધ બલેલા ઇન્દ્ર મહારાજે એ માળા કાઢી નાખી અને હાથીના માથા ઉપર ફેંકી દીધી. હવે હાથીના સ્વભાવ પ્રમાણે હાથીએ સૂંઢમાં લઈ નીચે નાખી, અને એના પર જ્યારે પગ મૂક્યો, ચરણ મૂક્યો, એ વખતે દુર્વાસાને એમ થયું કે આ પરમાત્માનું અપમાન થઈ રહ્યું. આ સંસારના પ્રત્યેક પુષ્પમાં ઈશ્વર છે, અને એટલા માટે આપણે ત્યાં મર્યાદા છે, ફૂલના ઉપર આપણો પગ ન પડવો જોઈએ. દુર્વાસાને ક્રોધ આવ્યો. પેલું સૂતેલું જનાવર હતું ને, એ જાગી ગયું, અને ક્રોધના આવેશમાં દુર્વાસાએ ઇન્દ્ર મહારાજને શાપ આપી દીધો. ઇન્દ્રને કહ્યું, સત્તા અને સંપત્તિમાં તું મદાંધ બન્યો છો, હું તને શાપ આપું, તારી પાસે આ બે વસ્તુ નહીં રહે, સત્તા અને સંપત્તિ નહીં રહે. અને શાપ મળ્યો એટલે ઇન્દ્ર મહારાજનું પતન થયું. રાક્ષસોને ખબર પડી કે ઇન્દ્ર મહારાજનું પતન થયું છે, એટલે રાક્ષસોએ સ્વર્ગના ઉપર ચડાઈ કરી. સ્વર્ગના દેવતાઓને મારીને કાઢી મૂક્યા, અને સ્વર્ગનું રાજ્ય આ રાક્ષસોએ પોતાના કબજે કરી લીધું. દેવતાઓ ગભરાયેલા દેવતાઓ સીધા પિતામહ બ્રહ્માની પાસે ગયા અને બ્રહ્માજીને કીધું કે અમારું આ રાજ્ય સ્વર્ગ અમને પાછું મળે એટલા માટે ઉપાય બતાવો. બ્રહ્માજીએ કહ્યું, પણ તમે આ દુર્વાસાનું અપમાન ઇન્દ્રને કીધું તે કર્યું શું કામ? બોલે, મારી ભૂલ થઈ ગઈ, પણ હવે આમાં કાંઈક ઉપાય. બોલે, ચાલો આપણે પ્રભુની પાસે જઈએ. ક્ષીરસાગરને કિનારે જઈ પરમાત્માની સ્તુતિ કરી છે. ભગવાને બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી, હું જાણું છું શું થયું એ. ઇન્દ્રએ ભૂલ કરી છે, પણ હવે એક કામ કરો. સમુદ્રમાં અમૃત છે, એ સમુદ્રનું મંથન કરીને એ અમૃતને કાઢ્યો. કામ કઠિન છે, પણ આ કરવું પડશે. બ્રહ્માજીએ તમામ દેવતાઓને આદેશ કર્યો, ભગવાને આદેશ કર્યો છે આપણને બધાને સમુદ્ર મંથન કરવાનું. જેમ ગોળીમાં દહીં નાખી અને અંદર રવઈ નાખીને જેમ ફેરવવામાં આવે, એવી રીતે આખા સમુદ્રને ફેરવો, વલોવો. પણ બ્રહ્માજી એક સલાહ આપી કે ભાઈ, જો આ કામ તમારું એકલાનું નથી,
આ રાક્ષસોમાં તાકાત બહુ છે, એટલે તમે છે ને એની સાથે સંધિ કરી લો, એની તાકાતનો ઉપયોગ કરવો, તો આ કામ સરળ બની જાય. આ રાક્ષસોમાં તાકાત બહુ. મેં તમને સવારે નહોતું કીધું? હા, બોલા અકલમઠા લોંઠકા બહુ હોય એટલે દેવતાઓ રાક્ષસોની પાસે સંધિ કરવા ગયા અને આ રાક્ષસોને કહ્યું કે આપણે સમુદ્ર મંથન કરીએ. તો રાક્ષસોએ પૂછ્યું, તો શું? બોલે અંદરથી અમૃત નીકળશે. રાક્ષસોએ કહ્યું, તો એક કામ કરો, અડધું અમને આપી દો, અમે તમને સહકાર આપીએ પણ અડધું અમને મળે. અને દેવતાઓએ વિચાર કર્યો કે જો અડધું આને આપી દઈએ તો આ અમર બની જાય. એટલે કહ્યું, ઉભા રહો, અમે બ્રહ્માજીને પૂછી આવીએ. બ્રહ્માજીને કહ્યું કે આ અડધું માગે છે, શું કરવું? બ્રહ્માજી કહ્યું, અત્યારે હા કહી દો, નીકળે ત્યારે જોયું જાય છે. એને હા પાડી અડધા અમૃત. બોલે હવે આપણે એક કામ કરો, આટલું મોટું દોરડું તમે એક કામ કરો, લાંબામાં લાંબો નાગ વાસુકી છે, આપણે એનું નેત્રું બનાવીએ, એનું દોરડું બનાવીએ. એ વાસુકી પાસે ગયા અને કહ્યું કે આપણે સમુદ્ર મંથન કરીએ. વાસુકે કહ્યું કે સમુદ્ર મંથન કરીએ તો ફાયદો શું? અમૃત નીકળશે. વાસુકે કહ્યું, એક શરત, જેટલું પણ અમૃત નીકળે એમાંથી અડધું અમને આપી દેવું. દેવતાઓએ વિચાર કર્યો કે આ ઝેરવાળા એ અમૃત પી જાય તો આ નાગો અમર બની જશે. પાછા બ્રહ્માજી પાસે આવ્યા અને કહ્યું કે અડધું માગે છે. બ્રહ્માજીએ કહ્યું, અત્યારે હા કહી દો, આપણી ગરજ છે. અને ગરજે ગધેડા નહીં, એને હા પાડી. વિશાળ મેરુ પર્વતને સમંદરમાં નાખ્યો છે. વિટલાયા વાસુકી અને મંથન શરૂ થયું. ખૂબ મંથન કર્યું, પણ પર્વત હતો એ ડૂબવા લાગ્યો. અંદાજ ખોટો પડ્યો છે. સમંદરની ગહેરાઈ વધારે નીકળી એટલે પર્વત ડૂબવા લાગ્યો. એ વખતે પરમાત્માને એમ થયો કે આ કાર્ય કરવા માટે મારે કંઈક કરવું પડે. અને ઈશ્વરે એ વખતે કુર્માવતાર ધારણ કર્યો. ભગવાન કાચબો બન્યા અને પીઠ ઉપર આ પર્વતને રાખી દીધો. ભાગવતમાં લખ્યું છે કે એ પીઠ ઉપર આખો પર્વત હતો તો પ્રભુને તકલીફ નહીં પડી હોય. ભગવાન વેદવ્યાસે લખ્યું, તકલીફ કાંઈ ન પડી. હા, ગરમી હતી ને તો ભગવાનને પીઠમાં ખજવાળ આવતી હતી. હા, તે આ પર્વત માથે આવ્યો ને તે આમાં હલ્યો તે ભગવાનની ખજવાળ મટી ગઈ. આટલું થયું. આવું લખ્યું છે. હમણાં અમૃત નીકળશે, હમણાં અમૃત નીકળશે. પણ શુકનમાં વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું છે. એ ઝેરને જોવે ત્યાં તો આમ દેવતાઓ એવા ગભરાય, એવા ગભરાય. ઓહ, હવે આ ઝેરને નાખવું ક્યાં? એ વખતે દેવતાઓએ નક્કી કર્યું જ્યારે જ્યારે આપણા ઉપર તકલીફ આવી ત્યારે ભગવાન શંકરે આપણને સહાય કરી છે. તો ચાલો આપણે ભગવાન શિવની પાસે જઈએ, શિવને આગ્રહ કરીએ આ ઝેર તમે પી જાઓ. એ તમામ દેવતાઓની ટોળી હાથમાં ઝેરનો કટોરો લઈ અને કૈલાસના શિખર ગયા. ભગવતી પાર્વતીની ભગવાન શિવ બેઠા હતા. એમાં જોયું દેવતાઓ આવે છે એટલે પાર્વતીજીને એમ થયું કે દેવતાઓ આવે એટલે હમણાં સત્સંગ થશે, સમય પાસ થશે, ભગવાનનું કીર્તન થશે. કોઈ આવે ને એટલે પાર્વતી રાજી બહુ થાય, કારણ કે કૈલાસ ઉપર બે એકલા રહે, ભગવાન શિવ ને પાર્વતી. કોઈ આવે એટલે એમ થાય કે હવે ટાઈમ પાસ થાય ને રાજી થઈશું. હવે એમાં આ દેવતાઓ આવ્યા એટલે પાર્વતીજી રાજી થયા. પણ એમાં હાથમાં કટોરો છે એટલે પાર્વતીને એમ થયું કે
મારા પ્રભુ માટે કંઈક પ્રસાદ લાવતા હશે. પણ જ્યાં નજીક આવ્યા ત્યાં તો અંદરથી આમ ઉકળે કાલકૂટ. જોયું તો ઝેર. ભગવાન શંકરને કાનમાં કીધું પીતા નહીં, ઝેર લાવ્યા છે. કેવા સ્વાર્થી દેવતાઓ છે કે ભગવાન શિવને ઝેરનો આગ્રહ કરવા ગયા છે. આપણે ત્યાં કોઈ મહેમાન આવે ને આપણે એમ કહીએ ચા પીવો તો મહેમાન એમ કહે ભાઈ ગરમીની સિઝન છે તમે ચા રહેવા દો, ચા નથી પીવી. આપણે કહીને તમારે ઠંડુ પીવું, શરબત પીવો, પણ અમારા ઘરનું કંઈક લેવું જ પડશે. શરબતનો ચાનો આગ્રહ કરી શકાય, પણ આપણે ઘેર મહેમાન આવે ને આપણે એમ કહીએ કે અમે ગઈકાલે જ માકડ મારવાની દવા લાવ્યા છીએ અને અમારા દાદાના સોગન છે, 2 ચમચી લઈ લ્યો. આ ઝેરનો આગ્રહ કરાય? અહીંયા વિષનો આગ્રહ કર્યો છે. એટલે ભગવાન શંકરે કહ્યું દેવી તમે શાંતિ રાખો. દેવતાઓએ વિનંતી કરીને કહ્યું પ્રભુ આ સમુદ્ર મંથન કરતા હતા અને એમાંથી આ વિષ, બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે પ્રભુ. આને કઈ ફેંકાય એમ છે નહીં. એટલે ભગવાન શંકરે કહ્યું દેવતાઓ જો તમારી તકલીફ દૂર થતી હોય તો આ તમારા ઝેરને પીવામાં મને કોઈ વાંધો નથી. અને ભગવાન શિવજી વિષપાન કરી ગયા. ભગવાન શંકરે ઝેરને શું કર્યું? ઉતાર્યું નહીં, કંઠથી નીચે ઉતાર્યું નહીં અને પાછું કંઠથી બારું કાઢ્યું નહીં, વચ્ચે ઠેરાવી દીધું. આ ગળું છે ને ભગવાન શંકરનું લીલાકરણનું થઈ ગયું ઝેર છે. એટલા માટે ભગવાન શંકરનું એક નામ નીલકંઠ છે, કારણ કે એનું કંઠ નીલ છે ઝેરના કારણે. ઈચ્છા હતી અમૃતની અને વિષ નીકળી. અમે આપણા સંસારને સાગર જેવો કહ્યો છે ને, સંસાર સાગર. અને આમાં બંને પ્રકારના જીવો આ સંસારને સાગરને મથે છે. બધાને સુખ જોઈએ છે, સુખ. માણસોનો પ્રયાસ શું છે આ સંસારમાં? સુખ પ્રાપ્ત કરવાનો, સુખ મેળવવાનો. હા, ભાગવતમાં તો લખ્યું છે સુખાય કર્માણી કરોતિ લોકો. સવારથી સાંજ સુધી માણસ સુખને જ ગોતે છે. સોમવારથી લઈને રવિવાર સુધી માણસ સુખ માટે પ્રયાસ કરે. 1 તારીખથી લઈને 31 તારીખ સુધી સુખને માણસ ગોતે છે. બેસતા વર્ષથી લઈને દિવાળી સુધી માણસ સુખને જ ગોતે છે. સમજણો થાય ત્યારથી લઈ અને સ્મશાન યાત્રા નીકળે ત્યાં સુધી માણસ સુખને ગોતે છે. કાલ મળશે, કાલ મળશે, કાલ મળશે, સુખ. પણ પૂછવાની ઈચ્છા થાય. ભાગવતે પ્રશ્ન કર્યો છે, મળ્યું? આટલી બધી કોશિશ કરવા છતાં સુખ મળ્યું? આટલું બધું ગોત્યું છતાં સુખ મળ્યું? સંસાર છે, જ્યાં પણ હાથ નાખે ત્યાંથી બસ હાથમાં દુઃખ જ આવે છે. એક અર્થમાં કહું તો આ સંસારને પ્રપંચ કહ્યો છે, પ્રપંચ. એ વખતે આ ઝેર નીકળ્યું ને, એ વખતે તો ભગવાન શિવ પી ગયા. અત્યારે દુઃખરૂપી ઝેર નીકળે તો એ આપણે જ પીવું પડે. અત્યારે ભગવાન શંકરની આશા રખાય નહીં કે આપણું દુઃખ ભગવાન શંકર પી જાય, આશા ન રખાય. અને અત્યારે જે વિષ પીવે ને એને નીલકંઠ કહેવાય પણ નહીં. માકડ મારવાની દવા પીને સૂઈ ગયો હોય તો એમ થોડું બોલાય કે નીલકંઠ સૂતા છે. મોહબ્બતના સવાલોના ઉત્તર નથી હોતા, જો હોય છે ઉત્તર તો એ બધા સદ્ધર નથી હોતા. એ મોહબ્બતના સવાલોના ઉત્તર નથી હોતા, અને હોય જો ઉત્તર તો એ બધા સદ્ધર નથી હોતા.
સમંદરમાં ડૂબનાર બધા કંકર નથી હોતા. સમંદરમાં ડૂબનાર બધા કંકર નથી હોતા. એમાં જગતના ઝેર પીનારા બધા શંકર નથી હોતા. જગતના ઝેર પીનારા બધા શંકર નથી હોતા. જગતના ઝેર પીનારા બધા શંકર નથી. ભગવાન શિવજી વિષપાન કરી ગયા છે. બાબા બેસી જાઓ ને, બાબા બેસી જાઓ. વળી પાછું મંથન શરૂ થયું. કામધેનુ નીકળ્યા છે. વળી પાછું મંથન શરૂ થયું. કામધેનુ ઋષિઓએ રાખ્યા છે. ઉચ્ચૈશ્રવા અશ્વ નીકળ્યો. ઐરાવત નામનો હાથી ઇન્દ્ર મહારાજે રાખ્યો. કૌસ્તુભ વૃક્ષ નીકળ્યું. કૌસ્તુભ મણિ નીકળ્યો. પરમાત્માએ ધારણ કર્યો. અપ્સરાઓ નીકળી, દેવોએ રાખી. પારિજાત વૃક્ષ નીકળ્યું. ઇન્દ્ર મહારાજ પોતાના બગીચામાં લઈ ગયો. લક્ષ્મીજી નીકળ્યા. ભગવાન નારાયણને પરિણ્યા. વારુણી નીકળી, મદિરા. એ રાક્ષસોએ ખૂબ પીધી. શંખ નીકળ્યો. ચંદ્રમા સમંદરમાંથી નીકળ્યો. અને અંતમાં ભગવાન ધન્વંતરી રૂપે પ્રગટ થયા છે. હાથમાં અમૃતનો કુંભ છે અને ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. જેવા ભગવાન ધન્વંતરી પ્રગટ થયા એટલે દેવદાનવોએ આ મંથન પડતું મૂક્યું અને દોડ્યા. એમાં દાનવો રાક્ષસો પહેલા પહોંચી ગયા. હાથમાંથી અમૃતનો કુંભ લઈ લીધો. પીવાની તૈયારી કરવા લાગ્યા. ત્યાં દેવતાઓને વિચાર આવ્યો કે જો આ અમૃત પી જશે તો ગજબ થઈ જશે. પરમાત્મા પણ ચિંતિત બન્યા. અમૃતનો સ્વભાવ છે, અમૃતનો ગુણ છે. જે પીવે એને અમર બનાવે. હવે આ રાક્ષસો અમર બની જાય તો મુશ્કેલી થાય ને. અને એટલા માટે પરમાત્માએ દિવ્ય લીલા કરી. પ્રભુ મોહિની બની ગયા. પ્રગટ્યાતા ધન્વંતરી તરીકે, વૈદ તરીકે, પણ મોહિન એટલું સુંદર રૂપ ધારણ કરીને પરમાત્મા રાક્ષસોની ટોળીમાં આવીને ઉભા રહ્યા. અને રાક્ષસો આમ નામ ઘડો હાથમાં રહી ગયો અને રૂપને જોવામાં પાગલ બની ગયા. અને આપસમાં ચર્ચા કરવા લાગ્યા. ઓહો, શું રૂપ છે, શું રૂપ છે. ત્યાં તો અંદરો અંદર લોકો એમ પૂછવા લાગ્યા કે જરા પૂછો તો ખરા, કુંવારા છે પરણેલા. ભગવાને વિચાર કર્યો કે આ સોખી બરાબર દાવમાં આવી છે. આપણી ભાષામાં કહું તો પગડે તોડ થાય એમ છે. એટલે ભગવાને મૃદુ અવાજે કહ્યું છે, હું તો કુંવારી છું. ત્યાં તો અમુક રાક્ષસો કૂદકા મારવા મળ્યા. પણ પરમાત્માએ કહ્યું કે હું તમારા સાથે જ લગ્ન કરીશ. અડધા બેભાન આ મોહ પમાડ્યા છે. અમૃત નથી પાવું એટલા માટે. પણ ભગવાને મોહિની રૂપમાં કહ્યું કે કામ કરો, આ તમારા હાથમાં જે અમૃતનો કુંભ છે ને એ અમને આપી દો. હું તમને મારા હાથે અમૃત પાઉં. રાક્ષસોએ વિચાર કર્યો કે આટલી સુંદર નારીના હાથે આપણને અમૃત પીવા મળે તો આપણું સૌભાગ્ય છે. આ ત્યારથી એક પ્રથા, આસુરી પ્રથા આપણા ભારતમાં હજી ચાલે છે. સુંદર નારી પીરસે અને પછી લોકો ભોજન કરે. હજી આ ચાલે છે. અને એમાં બિચારી પરવશ જે બહેનો છે એનો લાભ લેવામાં આવે છે. અને અમૃતનો કુંભ આપી દીધું. પછી ભગવાને દેવતાઓને ઈશારો કર્યો, લાઈન લગાવો. દેવતાઓએ લાઈન લગાવી. ભગવાને રાક્ષસોને કીધું આ અમૃતનો જે ઘડો છે ને એમાં ઉપર પાણી જેવું અમૃત છે અને નીચે બધો માલ નીચે છે.
હા, એટલે હું પાણી જેવું જે પાતળું અમૃત છે ને, હું આ દેવતાઓને પાઈ દઉં ને, નીચેનો માલ તમને પાવ. રાક્ષસોએ કીધું કે તમારે જે પાવું એ પાવ, પાણી પાવું હોય તો પાણી, ને માલ પાવો હોય તો માલ, તમે અમને મળ્યા એ જ બહુ છે, લ્યો. હવે અમૃતમાં કઈ પાણી ને માલ હોય? કોઈ આપણને એમ કહે કે આ છાશ ઉપર પાતળી છે, નીચે જાડી છે, તો આપણે સ્વીકારી લઈએ. પણ કોઈ આપણને એમ કહે કે આ દૂધ છે, એ ઉપર પાતળું છે, નીચે જાડું છે, તો હવે દૂધમાં જો આપણે આવું સ્વીકારી લઈએ તો આપણે બુદ્ધિનું દિવાળું કાઢ્યું હોય તો આ વસ્તુ બને. આ લોકોએ કહ્યું કાંઈ વાંધો નહીં, જે તમારે પાવો એ પાવ. દેવતાઓ બેઠા છે અને એમાં ભગવાને મુખ આ બાજુ રાખ્યું, જેથી કરીને આ લોકોને બીજો વિચાર ના આવે, અને પરિણામે એ અમૃત આપે છે. અને એમાં રાહુ ને કેતુની વચ્ચે એક અસુર સૂર્ય ને ચંદ્રની વચ્ચે એક અસુર બેઠો છે, રાહુ. એને અમૃત આપ્યું, એ પીવા ગયો. ત્યાં ભગવાને ચક્રને આજ્ઞા કરી, ચક્ર ગયું, ગળે ધસાયું, એના મસ્તકને જુદું કરી નાખ્યું. પણ અમૃત ઉતરી ચૂક્યું હતું, એટલે શરીર પણ જીવતું રહ્યું અને એનું માથું પણ જીવતું રહ્યું. રાહુ હતો, પણ એમાંથી બે થયા, રાહુ અને કેતુ. કેતુ એટલે મસ્તક અને રાહુ એટલે ધડ, શરીર. પછી ભગવાને ઘડાનો કર્યો ઘા. એ વખતે રાક્ષસોને ખબર પડી આ તો આપણને દગો થઈ ગયો છે. પરમાત્મા નીકળી ગયા અને પછી ત્યાં યુદ્ધ થયું. અમૃતના પ્રભાવે આ તમામ દેવતાઓએ રાક્ષસોનો પરાજય કર્યો. રાક્ષસો પરાજિત થઈને ભાગ્યા અને પરિણામે એના ગુરુદેવની પાસે ગયા, શુક્રાચાર્ય મહારાજ પાસે. શુક્રાચાર્ય મહારાજને કહ્યું કે અમને બહુ માર્યા અને સ્વર્ગ અમારું પડાવી લીધું છે. શુક્રાચાર્ય મહારાજે યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ કરાવીને એનું પુણ્ય એને આપ્યું. દિવ્ય અસ્ત્રો આપ્યા, એક દિવ્ય રથ હતો. આ બધું લઈને દાનવો, રાક્ષસો પાછા ગયા, દેવતાઓને પાછા પાડ્યા. અને પછી આ જે રાક્ષસોની ટોળી હતી ને, એનો મુખ્યો હતો બલિરાજ. એ ઇન્દ્ર બની ગયો. પછી બલિરાજાએ એના ગુરુદેવને પૂછ્યું. એના ગુરુદેવને કહ્યું કે આપણે આ ગેરકાયદેસર ઇન્દ્ર બન્યા છીએ, પણ આપણને કાયદેસર ઇન્દ્રપદ મળે એટલા માટે કઈ ઉપાય છે? શુક્રાચાર્ય મહારાજે કીધું છે ઉપાય. પૂજ્ય લાલજી મહારાજની શોભાયાત્રા ચાલુ થઈ ગઈ છે અને 5 વાગે લગભગ મંડપમાં પ્રવેશ કરે. પણ છતાંય જેને શોભાયાત્રામાં જવું હોય એ બહુ પ્રેમથી જઈ શકે. ગોવર્ધનનાથ ગિરિરાજ ધરણ કી. આ બલિ જે હતો એ ઇન્દ્ર બની ગયો. આ કાયદેસર ઇન્દ્રપદ આપણને મળે એટલા માટે શું કરવું? શુક્રાચાર્ય મહારાજે કહ્યું કે બલિ, આ સ્વર્ગ છે ને એ પુણ્યનું પદ છે. પૃથ્વીના પર પુણ્ય જેનું વધે એને ઇન્દ્રપદ મળે. તો એક કામ કર, પુણ્ય કર. તો મને બતાવો ને મારે શું કરવું? બોલે આ સંસારમાં હજી 100 અશ્વમેધ યજ્ઞો કોઈ કર્યા નથી. જો 100 અશ્વમેધ યજ્ઞો તો પૂર્ણ કરી લે તો તને ઇન્દ્રપદમાંથી કોઈ હટાવી ન શકે. એને પરિણામે
સંકલ્પ કર્યો 100 યજ્ઞનો, અને નર્મદાજીના કિનારે આ યજ્ઞો શરૂ થયા છે. એક વાતનો આનંદ છે, આ બધા યજ્ઞો ગુજરાતમાં થયા છે. ભાગવતમાં એ સ્થાન બતાવ્યું છે ભૃગુ કચ્છ. એ ભૃગુ કચ્છ એટલે વર્તમાનમાં જે ભરૂચ છે એની આજુબાજુનો વિસ્તાર છે. એક પછી એક યજ્ઞો પૂરા થવા લાગ્યા. દેવતાઓની માં અદિતિ ગભરાયા. અદિતિજીને એમ થયું કે જો આ યજ્ઞ પૂરા થાય તો મારા દીકરાઓને ક્યારેય આ સ્વર્ગ મળશે નહીં. એણે ભગવાન કશ્યપને પ્રાર્થના કરીને કહ્યું કે સ્વામી કંઈક ઉપાય મને બતાવો. ભગવાન કશ્યપે કહ્યું દેવી તમે એક કામ કરો, પયોવ્રત કરો. પયોવ્રતના પ્રભાવથી તમારે ત્યાં સાક્ષાત શ્રી હરિ અવતાર લેશે. ભાગવતમાં પયોવ્રતનો વિધાન છે. ફાગણ સુદ એકમથી લઈને ફાગણ સુદ 12 સુધી આ વ્રત થાય છે. અને ભાગવતજીના અષ્ટમ સ્કંધમાં 16મો અધ્યાય, આખો અધ્યાય પયોવ્રતનો છે. કેવી રીતે કરવું, કેમ કરવું એનું વિધાન શ્રીમદ ભાગવતમાં 16 અષ્ટમ સ્કંદ 16મો અધ્યાય. એ પયોવ્રત કર્યું. પયોવ્રતના પ્રભાવે કરી અને માં અદિતિ ગર્ભવતી બન્યા. સમય ગયો અને ભગવાન વામનનું પ્રાગટ્ય થયું છે. બોલો વામન ભગવાન. વામન એટલે કદ નામ. બટુ વામન, બટુક વામન. માતાજી પાસે ભિક્ષા માટે ભગવાન વામન ગયા ત્યારે માતાજીએ કહ્યું કે પ્રભુ આપ બલિરાજાના યજ્ઞ મંડપમાં જાઓ, ત્યાં તમને સારી ભિક્ષા મળશે. અને ભગવાન વામને યાત્રાનો આરંભ કર્યો. બલિરાજાના યજ્ઞ મંડપમાં આવ્યા. વિશાળ મંડપ હતો અને અનેક આચાર્યો, અધવર્યો, હોતાઓ સ્વાહા સ્વાહા કરે છે. એમાં ભગવાન વામને પ્રવેશ કર્યો હતો. મોટા મોટા ધર્મના ધુરંધરો હતા. એ ઉઠી વામનને વંદન કરવા લાગ્યા. બલિરાજાને એમ થયું કે આ બાળક આવે છે અને આ બધા વંદન કરે છે. એની પત્ની વિંધ્યાવલીને કહ્યું ચાલ આપણું ભાગ્ય ખુલી ગયું. દરવાજે આવી ભગવાન વામનનું સ્વાગત સન્માન કર્યું અને બહુ વિનય કર્યો, બહુ વિવેક કર્યો કે મહારાજ તમારા જેવા બ્રાહ્મણ વિના આમંત્રણે મારે ત્યાં પધાર્યા, મારા યજ્ઞમાં પધાર્યા, તો મને એમ લાગે છે કે મારો યજ્ઞ પૂરો થઈ ગયો, પૂર્ણ થઈ ગયો. સન્માન કરી યજ્ઞના સિંહાસન સુધી લઈ ગયા. ત્યાં બેસાડી ચરણને ધોયા છે. વિષ્ણુ તીર્થો દકમ દિવ્યમ જઠરે ધારયામ્યમ. વિષ્ણુ ચરણનું જળ પીધું છે. અને પછી વિવેક કરતા બહુ સુંદર બોલ્યો બલિરાજા કે મહારાજ આ તમારા જેવા બ્રાહ્મણ વિના આમંત્રણે કોઈને ત્યાં જાય નહીં ને આપે બહુ કૃપા કરી. મહારાજ તમારું સ્વાગત છે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે. એ મહારાજ હું તમારું શું પ્રિય કરું. અને મહારાજ પહેલી વાત તો એક તમે તમારું આવવાનું કારણ કયું છે, શું કામ પધાર્યા છો? મને તો લાભ થઈ ગયો મહારાજ, મને તો મારા યજ્ઞનું ફળ મળી ગયું. આપના જેવા પવિત્ર બ્રાહ્મણ વિના નિમંત્રણે આવ્યા છે, હું ધન્ય બની ગયો. પણ તમારું આગમનનું કારણ? ભગવાન વામને કહ્યું કે બલિ હું તારી કીર્તિ સાંભળીને આવ્યો છું. મેં સાંભળ્યું છે કે તે બહુ મોટા મોટા દાન કર્યા છે. એ બલિ ધન્ય તારા પિતાને, ધન્ય તારા દાદાને. એ બલિરાજા મેં સાંભળ્યું છે કે તારા પિતા મહારાજ વિરોચને બ્રાહ્મણને આયુષ્યનું દાન કર્યું હતું અને તારા દાદા પ્રહલાદજી એના માટે ભગવાન નરસિંહ પ્રગટ થયા હતા. હવે નરસિંહ પોતે છે ને પોતે પાછા બોલે છે.
અને તારા પરદાદા મહારાજ હિરણ્યકશિપુ આખી પૃથ્વીના પતિ હતા. આવા બધા વખાણ કર્યા. કોઈ આપણા બહુ વખાણ કરે ને એટલે સમજવાનું એ ખીચો ખાલી કરાવશે. આ વખાણનો નિયમ છે. કોઈ અમારા ડોંગરે બાપા તો એમ કહેતા કે પત્ની બહુ વખાણ કરે પતિના કે તમે કેટલા સારા છો ને આમ છો ને સવારમાં 7 વાગ્યામાં ચાનો કપ લઈને ઊભી રહી. હા, કે સ્વામિનાથ જાગો, ચા તૈયાર છે. તે દિવસે ઈ ચાનો કપ 5000 માં પડે. આવું ડોંગરે બાપા કહે. અહીંયા વખાણ ચાલુ કર્યા છે. બલીએ કહ્યું મહારાજ તમારી ઉંમર નાની પણ બુદ્ધિ બહુ મોટી છે. વખાણ કર્યા એટલે મહારાજ કહો. બોલે તારી પાસે કઈ યાચના કરવા માગવા આવ્યો છો? બોલે મારી બુદ્ધિ બનાવ ઉતરે. તમારા જેવો પવિત્ર બ્રાહ્મણ કોઈની પાસે માગે અને છતાંય મહારાજ માગવા આવ્યો તો માગો, તમને શું આપો? રાજ્ય આપી દઉં? તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ રાજ્ય કરશે તો પૃથ્વી પાવન થશે. મારી સંપત્તિ આપી દઉં? તમારા જેવા પવિત્ર મારી સંપત્તિ વાપરશે તો મારી સંપત્તિનું પણ સૌભાગ્ય કહેવાશે. કહેતા હો તો પ્રાણ આપી દઉં, અને તમે જો મારો પ્રાણ માગી લેશો તો મને મુક્તિ મળી જશે. માગો, તમને શું આપું? ભગવાને મામાને કીધું મારે પ્રાણે જોતો નથી, સંપત્તિ કાંઈ જોતી નથી, હું તો ત્યાગી બ્રાહ્મણ છું. હું તો ગઈકાલે એક સદગ્રસ્તના ઓટલે પૂજાપાઠ કરતો હતો. એ સદગ્રસ્તે જાગીને મને કીધું કે મહારાજ બીજી કોઈ જગ્યાએ જઈને પૂજાપાઠ કરો. એટલે મારી પોતાની પૂજાપાઠ કરી શકું એટલી જમીન મારી પાસે નથી. એટલે મારા પગથી માપીને જો 3 ડગલા તું પૃથ્વી મને આપી દે તો હું નિરાતે પૂજાપાઠ કરી શકું. અરે ભલી બોલ્યો મહારાજ તમારી ઉંમરે નાની, તમારી બુદ્ધિ નાની છે. કેમ? એટલે બલી જેવો રાજા તમને માગવાનું કહીને તમે 3 ડગલા માગો છો. એ મહારાજ બલી જેને દાન આપે એને જીવનભર યાચક બનાવે છે. અને પછી બીજા કોઈ પાસે ભિક્ષા માગવા જવું ન પડે. આ બલીનું દાન છે. એટલે મહારાજ તમે બાળક છો, તમને માગતા નહીં આવડે, હું તમને આપું છું. તમને 300 ગામ આપું છું. ભગવાન મામાને કીધું મારે 300 ગામ ન જોઈ, મને તો મારા પગથી માપીને 3 ડગલા જોઈએ છે. મારા પગથી માપીને 2-3 વખત ભગવાન બોલ્યા મારા પગથી માપીને, મારા પગથી માપીને. હવે યજ્ઞના આચાર્ય શુક્રાચાર્ય મહારાજને શંકા પડી ગઈ. દોડતા આવ્યા. એટલે ભગવાને શું આમ પિતાંબર આમ હતું, આમ ખંભાવતા. એ શુક્રાચાર્ય મહારાજ આવીને પિતાંબરને આમ હટાવ્યું. જોઈ ગયા ઓ આ વિષ્ણુ છે. જ્યારે જ્યારે ઈશ્વર અવતાર લે ત્યારે ભૃગુ લાંછન એના છાતીમાં હોય છે. આ ઈશ્વરની નિશાની, પરમાત્માની નિશાની છે. રામાવતારમાં ભૃગુ લાંછન છે. ભૃગુ મહારાજે લાત મારેલી એ ચરણ એનું ચિહ્ન. હવે ચિહ્ન બલીને કહ્યું રહેવા દેજે, સંકલ્પ નહીં કરતો, દાન આપવાનું વચન નહીં આપતો. કેમ? આ વિષ્ણુ છે. તને છેતરવા માટે આવ્યો છે. વિષ્ણુ છે તને છેતરવા માટે આવ્યા છે. આ શબ્દ સાંભળતા બેન બેસી જાઓ ને, ત્યાં બેસી જાઓ, વાંધો નહીં, બેસી જાઓ. નહીં તો અહીંયા આગળ આવીને બેસી જાઓ. આગળ આવીને ત્યાં બેસી જાઓ, વાંધો.
આ સાક્ષાત વિષ્ણુ છે. બલિની આંખમાંથી આંસુ આવ્યા. ગુરુદેવ, આ વિષ્ણુ છે. હા. બલિએ કહ્યું, જો આ સાક્ષાત વિષ્ણુ હોય, ભગવાન હોય, તો પછી ભલે મારો પ્રાણ માગે લે, મારો પ્રાણ આપવા તૈયાર છે. ગુરુ આજ્ઞાનો વિરોધ છે. અને ભગવાનને આ જ કરવું હતું. જ્યાં સુધી શુક્રાચાર્ય મહારાજ જેવા ગુરુનો આશીર્વાદ છે ત્યાં સુધી બલિને હું બંધનમાં નહીં નાખી શકું. પ્રભુને એમ થયું, એનો ગુરુ એના પર નારાજ થાય તો મારું કામ થઈ જાય. અને પરમાત્માના પ્રેમ ખાતર આ માણસે ગુરુની નારાજગી વોરી લીધી. નહીં તો આપણે ત્યાં નિયમ એ છે કે મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. ગુરુ વાક્ય, ગુરુ શબ્દને મંત્ર માનવામાં આવે છે. એને કહ્યું, મહારાજ જો વિષ્ણુ ભગવાન હોય તો હું આપવા તૈયાર છું. અને અહીંયા શુક્રાચાર્ય મહારાજની પણ થોડી ભૂલ છે. આ વિદ્વાનો આવું કહે છે. ચાલો, બલિને ખબર નહોતી આ ઈશ્વર છે. શુક્રાચાર્ય મહારાજ તો જાણતા હતા ઈશ્વર છે. તો શુક્રાચાર્ય મહારાજની ફરજ એ હતી કે એને એમ કહેવું જોઈએ કે હવે તારું સર્વસ્વ ઈ છે, હું નહીં, એમ કરી અને વચમાંથી ખસી જાય અને જીવની ઈશ્વર સાથે મુલાકાત કરાવી દે. આ સાચો ગુરુ છે. વચમાં ઊભો રે, સમાજમાં જે ચાલે કે ભાઈ મારા સુધી આવો, પછી આગળ જવાની જરૂર નથી. સદગુરુ ઈ છે જે ઈશ્વરની ભગવાનનું ભજનની પ્રેરણા. આપણી બધાની ગતિ ઈ છે. હું ગુરુ બન્યો છું, પણ એનો મારો આધાર પણ પરમાત્મા છે. મારી પાસે આ સામર્થ્ય છે, એ મારા સામર્થ્યનો આધાર પણ ઈશ્વર છે, ભગવાન છે. આવું કહી અને પછી ખસી. ગોર મહારાજનું કામ છે હસ્તમિલાપ કરાવવાનું. પછી હસ્તમિલાપ થયા પછી એમાં પછી વચ્ચે ઊભું ન રહેવાય. હા, જીવન જીવવા માટે એને છોડી દેવાય. હા, મુલાકાત થઈ ગઈ છે. આ હસ્તમિલાપ જેમ ગોર કરાવે પછી વચ્ચેથી નીકળી જાય, એવી રીતે ઈશ્વરની મુલાકાત ગુરુ કરાવે, સદગુરુ કરાવે. પણ અહીંયા જાણે છે, ઓળખે છે આ વિષ્ણુ છે, પણ દેવાની ના પાડે છે. મહાપુરુષોએ બહુ સુંદર કહ્યું છે કે શુક્રાચાર્ય મહારાજ દૈત્યોના ગુરુ છે, રાક્ષસોના ગુરુ છે. એને ઘરે સીધા આવતા ને એ બધા રાક્ષસો ના આવતા. હા, ગુરુકુંડ મેં જે કવર આવતા ને એ બધા રાક્ષસો ના હતા. હા, એટલે રાક્ષસોના ઘરનું ખાઈ ખાઈ ને બુદ્ધિમાં થોડો ફેરફાર થઈ ગયો છે. હા, નહીતર તો એમ કહે ને કે હવે આ વિષ્ણુ છે, પરમાત્મા છે, સંસારનો સર્જક છે, પાલનહાર છે. તમારું સર્વસ્વ ઈ છે, આવું કેવું જોઈતું. પણ વચમાં એમના ઉભા રહ્યા છે. પરમાત્માએ સંકલ્પ કરાયો છે. જળની જારી ભરી. શુક્રાચાર્ય મહારાજને એમ થયું કે મારા શિષ્યનું કલ્યાણ કરું, અને પરિણામે જારીના છિદ્રમાં ભ્રમર બનીને બેઠા છે. આમ જારી વાંકી કરી પણ જળ પડ્યું નહીં. અને એ વખતે બલિને કહ્યું, દર્ભની સળી જરા અંદર નાખતો. હવે ડાભની સળી, દર્ભની સળી નાખી તો જે ભમરો હતો ને એની આંખ ફૂટી ગઈ. અહીંયા શુક્રાચાર્ય હતા એની ગઈ, કારણ કે એ જ રૂપ ધારણ કરીને બેઠા. શુક્રાચાર્ય મહારાજને એકાક્ષી બનાવ્યા. અને પછી બલિને કહ્યું, મને બતાવ હું
ક્યાંથી માપવું આ જમીન જગ્યા? બધા બારા એવા છે. પરમાત્માને કહ્યું, મહારાજ આપ માપી લો. અને જ્યાં માપવાનું કહ્યું, પણ ત્યાં તો યથા નદીનામ વહવંબુ વેગા સમુદ્ર મેવા વિમુખા દ્રવંતી તથા તવામી નરલોક વીરા. પરમાત્માએ વિરાટ રૂપ ધારણ કર્યું, વામન વિરાટ બન્યા. એક જ ચરણમાં આખી પૃથ્વી. બીજું ચરણ ઉપર લઈ ગયા છે. ઉપરનું રાજ્ય લેવા માટે બીજું ચરણ જ્યાં ઉપર ભાગવતમાં લખ્યું છે કે પરમાત્માના ડાબા ચરણમાં જે ઉપર લઈ ગયા ને ડાબો ચરણ હતો, જમણો ચરણ નીચે રાખ્યો છે. એ ડાબા ચરણના પગના અંગૂઠાનો નખ એ બ્રહ્માંડમાં ટકરાયો અને એ બ્રહ્માંડમાં તિરાડ પડી. બરાબર ત્યાં ગંગાજી વહેતા હતા. એ ગંગાજી પરમાત્માના ચરણ ઉપર આવ્યા. ગંગાજીએ પ્રથમ પ્રભુના ચરણને ધોયા છે. એટલા માટે ગંગાજીનું એક નામ છે ભગવત પદી ભાગવતમાં. પછી તો એના 4 વિભાજનો આપ્યા છે: સીતા, અલકનંદા, ચાક્ષુષ, ભદ્રા. આ રીતે ત્યાંથી પછી બ્રહ્માના કમંડળમાં આવ્યા છે, અને ત્યાંથી ભગવાન શંકરની જટામાં આવ્યા છે. અને ભગવાન શંકરની જટામાંથી એ ભૂતલ ઉપર વહ્યા છે. પછી ભગીરથ લાવ્યા એટલા માટે ભાગીરથી કહ્યા છે. પવિત્ર છે એટલા માટે ગંગા કહેવાય છે. જહનુ મહારાજે એને કાનમાંથી કાઢ્યા હતા એટલા માટે એને જાહ્નવી કહ્યા છે. પુણ્ય સલીલા પવિત્ર જળવાળા ભગવતી ગંગા, એને પરમાત્માના ચરણને ધોયા છે. બલીને કહ્યું, હવે ત્રીજો ચરણ ક્યાં મૂકું? બોલે, પ્રભુ આ મારા મસ્તકના ઉપર મૂકો. આ શરીર છે ને એમાં 5મો હિસ્સો, 5મો ભાગ પૃથ્વીનો છે. એટલે તમારો સંકલ્પ પૂરો કરો, હવે આ પૃથ્વી લઈ લે. અને ચરણ જ્યાં પધરાયો અને બલીને સૂતલમાં નાખ્યો છે. જેવો ચરણ પરમાત્માએ ઉઠાયો તો બલી પરમાત્માના ચરણને ચાંટવા લાગ્યો. ભગવાને કહ્યું, બલી બોલે, પ્રભુ મારા તો રૂવાડા એ કઠિન છે, તમારા ચરણ એના કરતા એ કોમળ છે. ભગવાન પ્રસન્ન થયા. બલી વિશેષ કહી, ચાલે માગવું હોય તો માગી લે. ભૂતલનું રાજ્ય હું તારી પાસેથી લઈ લઉં છું, પૃથ્વીનું. અને આ સૂતલ જે અહીંથી ત્રીજો લોક સૂતલ આવે છે, એ સૂતલનું રાજ્ય હું તને આપું છું. એનાથી વિશેષ કંઈ હોય તો મને કહે, હું તને આપું. ત્યારે બલીએ કહ્યું, ભગવાન આ સૂતલમાં હું પહેલી વાર આવ્યો છું, મને ખબર નહીં. એક કામ કરો, મને જો સૂતલનો રાજા બનાવવો હોય તો તમે સૂતલના દરવાજે ચોકીદાર બનો. ભગવાન ભક્તવત્સલ છે, કર્યા વગર છૂટકો નહીં. પ્રભુ ચોકીદાર બની ગયા. મહિનાઓ નીકળી ગયા એમના. લક્ષ્મીજીને એમ થયું, આ ભગવાન ગયા છે પણ હજી આવ્યા નહીં. ગયા ક્યાં? લક્ષ્મીજી ગોતવા નીકળ્યા તો નારદજી મળ્યા. નારદજીને પૂછ્યું, તમે પ્રભુને ક્યાંય જોયા છે? લક્ષ્મીજીને ખબર કે આ બધાની ભાળ રાખે. નારદજીએ કહ્યું, તમને ખબર નથી? ના, એ તો નોકરીએ લાગી ગયા છે. અરે રે, મારા ભગવાન નોકરી કરે? હા, ચોકીદાર કરે છે, ચોકીદાર તરીકે લાગ્યા છે. ક્યાં? બલિન દરવાજે. લક્ષ્મીજીએ કહ્યું, નારદજી મને કંઈક સલાહ આપો ને, પ્રભુને પાછા લાવવું કઈ રીતે? નારદજીએ કહ્યું, જો લક્ષ્મીજી સાંભળો, બલીને છે ને કોઈ બેન નથી, તમે બેન બનીને જાઓ. અને શ્રાવણ મહિનામાં શ્રવણ નક્ષત્ર જ્યારે આવે ત્યારે બલીને તમે રાખડી બાંધી. એનું નામ જ આપણે ત્યાં બળી ઉપરથી પડ્યું છે, બળી.
બેન બનીને ગયા છે. ભલે મારે કોઈ ભાઈ નથી, બલીએ વિચાર કર્યો મારે કોઈ બેન નથી, સંબંધો શરૂ થયા અને એમાં રાજકારભાર કરીને બલી જ્યારે પોતાના શયન કક્ષમાં જાય તો લક્ષ્મીજી આમ પાછળથી દરવાજે આવે અને ભગવાનને ધમકાવે, આ શું કર્યું, આ કરવાની જરૂર શું હતી? તો ભગવાન પાછા લક્ષ્મીજી સામે ખીજવાય, કોણે? લક્ષ્મીજી કહે મને નારદજીએ મોકલી. ભગવાને વિચાર કર્યો મળવા દે નારદને, અહીંયા શાંતિ નહીં. આમ કરતા કરતા સમય ગયો છે. શ્રાવણ મહિનો શ્રવણ નક્ષત્ર આવ્યું છે અને પરિણામે રક્ષા બાંધી અને બલીએ માંગવાનું કહ્યું. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું મારા પ્રભુને છૂટા કરી દે. એ વખતે બલીને ખબર પડી કે આ લક્ષ્મીજી છે. ભગવાન લક્ષ્મીનારાયણની વંદના કરી અને વિદાય કર્યા અને ત્યારબાદ મત્સ્યાવતારનું ચરિત્ર કહી અને શ્રીમદ ભાગવતમાં મન્વંતરાણી સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મે વિરયાનંદ વિરયસ્ય હરેસ્તત્ર કૃતાની ચ મરીચીર મનસસ્તસ્ય જગને તસ્યાપિ કશ્યપ દાક્ષાયણામ તતોદિત્યામ વિવસ્વાન ભવતસ્તઃ તતો મનુશ્રાદ્ધ દેવ સંજ્ઞાયામાસ ભારત શ્રદ્ધાયામ જનયામાસ દશ પુત્રાન રાજા પરીક્ષિત ભગવાન સુખદેવજીને કહે છે બાબા આપે અનેક મન્વંતરની કથા, મન્વંતરાણી સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની. અત્યાર સુધી એ ગુરુદેવ તમે કથા કહેતા હતા હું સાંભળતો, ત્વયોક્તાની શ્રુતાની મેં, પણ હવે એક કામ કરો હું તમને કહું એ કથા મને સંભળાવો. હવે પછીની કથામાં થોડો ફેરફાર એ થાય છે 9મા સ્કંદથી કે રાજા પરીક્ષિત જે કથા કહે એ કથા સુખદેવજી સંભળાવે. વક્તા સાથે આત્મીયતા થાય ને, વક્તા સાથે થોડી આમ મિત્રતા થાય ને તો વક્તાને કહી શકાય કે તમારા મુખથી અમારે આ કથા સાંભળવી છે, ફરજ પાડી શકાય. પણ ક્યારે આત્મીયતા થાય? આટલા દિવસો સામસામે બેઠા અને સુખદેવજીની સાથે હૃદયનો નાતો થયો છે અને એટલા માટે સુખદેવજીને કહ્યું કે હવે હું તમને જે કથા કહું એ કથા મને સમજ. મને ઈશાનું કથા સાંભળવી છે. ભાગવતજીના 9મા સ્કંદને ઈશાનું કથા કહી છે. અહીંયા 9મા સ્કંદમાં જે પાત્રો કાર્ય કરે છે એ માણસ ન કરી શકે, એમાં ઈશ્વર પ્રવેશ કરી અને એ કાર્ય કરે તો જ થાય. આવી જેટલી પણ કથા છે એ બધી જ કથા ઈશાનું કથા છે. આ જ કથાને રામકથા પણ કહેવામાં આવે છે. પણ પૂર્ણ સત્ય નથી. ભાગવતમાં રામકથા બહુ 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 ટૂંકમાં, બહુ સંક્ષેપમાં. ભાગવતમાં રામકથા માત્ર 2 અધ્યાયમાં છે. પણ વિશેષ પ્રયાસ ભગવાન વેદવ્યાસે એ કર્યો છે. રામની કથા ઓછી લખી, રામના પૂર્વજોની કથા વધારે લખી છે. જે પ્રયાસ કોઈએ નથી કર્યો. પહેલો પ્રયાસ ભગવાન વેદ, પછી કાલિદાસ કવિ આદિએ, તમે જુઓ આખું રામાયણ ગોસ્વામીજીએ લખ્યું, તુલસીદાસજી, એમાં રામની કથા કરી, પણ રામના પૂર્વજો કેવા મહાન હતા એનો ઉલ્લેખ બહુ નથી કર્યો. કોઈ પૂછ્યું મહારાજ થોડું લખ્યું હોત તો, ત્યારે ગોસ્વામીજીએ કહ્યું બીક લાગે. શેની? બોલે એક રામની કથા લખવા ગયો તો આટલો મોટો ગ્રંથ તૈયાર થયો અને રામના વડીલોની કથા લખવા જાઓ તો મારે કેટલી રામાયણ, કેટલા ગ્રંથ તૈયાર કરવા. તમને જો રઘુવંશનો અભ્યાસ હોય
થોડું ઘણું તો આપ તમે જાણતા હો, તો રઘુવંશના કોઈ પણ પાત્રને તમે પકડો. ઇક્ષ્વાકુથી આ વંશ શરૂ થયો છે. ભગવાન રામના પુત્ર કુશ સુધીના રાજાઓ લ્યો. જોકે ભાગવતમાં તો ભગવાન રામની 36 પેઢીની કથા છે, રામ પછીની. અને પૂર્વજો અને વંશજો, રામજીના પૂર્વજો અને એમના વંશજો, આ બંને મળીને 92 પેઢી મળે છે રામના, શ્રીમદ ભાગવતમાં. 92 પેઢી. અને આપણે ત્યાં ભારતમાં અમુક લોકોએ ભારતની સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપેલી છે કે રામ જન્મ્યા જ નહોતા. અને શું બલિહારી છે કોર્ટની, એ એફિડેવિટ સ્વીકારી છે પાછી. રામ ક્યાં જન્મ્યા હતા એનો નિર્ણય કરતા કરતા 500 વર્ષ લાગ્યા. આ બલિહારી છે. બાણું પેઢી મળે છે. એમાં કોઈ પણ તમે રાજા લેવા, ઇક્ષ્વાકુથી લઈ ભગવાન રામના પુત્ર કુશ સુધીના રાજાઓ લ્યો, એક એક રાજવે ઐતિહાસિક છે. સત્ય માટે, સેવા માટે, ધર્મ માટે કંઈકનું કંઈક કરે છે. એવો જે પરિવાર છે એમાં ખટવાંગ નામના રાજા થયા છે, અને ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ થયા છે. ખટવાંગા દીર્ઘબાહુશ્ચ રઘુતસ્માદ મૃધુશ્રવા અજસ્તતો મહારાજ તસ્માદ દશરથો ભવન. ખટવાંગ થયા, ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ, દીર્ઘબાહુ મહારાજને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં પૃથુશ્રવા, અને મહારાજ પૃથુશ્રવાને ત્યાં અજરાજ થયા છે, અને અજરાજને ત્યાં દશરથજી થયા છે. બહુ પ્રતાપી રાજવી છે. દશરથજીનો રામાયણમાં પરિચય બહુ સુંદર આપ્યો છે. અવધપુરી રઘુકુલ